જામનગરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 46 સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક કરાયા. રેડ ચાર્જ લિસ્ટ, બ્રાન્ડિંગ અને પોલીસ વેરિફિકેશન વિના ચાલતા કેન્દ્રો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. જામનગર જિલ્લામાં મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના માધ્યમથી ચાલતા કોમન સર્વિસ સેન્ટર વિરુદ્ધ કાર્યવાહી. નિયમોના પાલન મુદ્દે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી. નક્કી કરેલા નિયમોનો ભંગ કરનારા 46 જેટલા સેન્ટરોના લોગિન આઈડી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા. વીઓ જામનગર જિલ્લામાં હાલમાં 1300મી વધુ સીએસસી સેન્ટરો કાર્યરત છે, જે નાગરિકોને વિવિધ સરકારી અને અર્ધસરકારી સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે. છેલ્લા કેટલાક સમયથી મળેલી ફરિયાદો અને આંતરિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ઘણા સેન્ટરો પર નિયમોનું યોગ્ય પાલન થતું ન હતું. સેન્ટરની બહાર સીએસસીનું બ્રાન્ડિંગ ન લગાવવું, સરકાર નિર્ધારિત રેટ લિસ્ટ પ્રદર્શિત ન કરવું અને અનિવાર્ય એવું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (પીસીસી) ન હોવું જેવી ગંભીર ક્ષતિઓ જોવા મળી. જે સેન્ટરો પાસે સ્થાયી ઓફિસ નથી અથવા જેઓ રેટ ચાર્ટ પ્રદર્શિત કરતા નથી તેમની સામે આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. જિલ્લા મેનેજરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ડિજિટલ સેવાઓના નામે નાગરિકો સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી કે અનિયમિતતા સાંખી લેવામાં આવશે નહીં.